નમસ્કાર, હું છું હિનાના. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપનના 5R સિદ્ધાંતને અનુસરતું સુરત દેશમાં પ્રથમ શહેર. 8 વર્ષમાં 6 લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિક રિસાયકલ કર્યું. ટિકિટ ચોરીના દૂષણથી એસએમસીને મોટું નુકસાન. સિટી બસના યાત્રીઓ સાથે ગેરવર્તન. 1032 કંડક્ટરને 17 મહિનામાં બ્લેકલિસ્ટ કરાયા. સૌથી વધુ ટિકિટ ન આપવાની ફરિયાદ. સરપ્રાઇઝ વિઝિટ બાદ સુવિધા પૂરી પાડવા ટકોર. લાલ દરવાજા સિટી બીઆરટીએસ ટર્મિનલ પર ગંદકી દૂર કરી પંખા બાકડા સહિતની સુવિધા પૂરી પાડવા કોન્ટ્રાક્ટરને ચેરમેનનો આદેશ. સિવિલના તબીબોની માનવતા મરી પરવારી. વૃદ્ધ દર્દીને ગંભીર હાલતમાં 9 કલાક રજડાવતા મોતના મુખ સુધી પહોંચ્યાનો આક્ષેપ. રેસિડેન્ટ તબીબોએ સીએમઓ આરએમઓને પણ ન ગાંઠ્યા. અને ડ્રગ્સના નશામાં ધૂત યુવકનું બસમાં અભદ્ર વર્તન. હું રોયલ કાઠિયાવાડી છું કહી ડ્રગ્સનું પેકેટ પેસેન્જરને બતાવ્યું. મહિલાઓ સામે અપશબ્દો બોલી બસમાંથી લીધી. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. દરેક માણસ પ્રકૃતિને માતા સમાન માનતો હોય. દરેક ઘર આગળ એક વૃક્ષ હોય. દરેક બાળક કાપડની થેલીમાં ઇકો ફ્રેન્ડલી લંચ બોક્સ અને પાણીની બોટલ રાખતો હોય. હવા શુદ્ધ હોય. પ્રાણી પક્ષીઓ, જંગલો, નદીઓ, પહાડો પ્રકૃતિના આનંદથી મહેકતા હોય. આવી કલ્પના ત્યારે જ વાસ્તવિકતા બને જ્યારે પર્યાવરણનું રક્ષણ આપણો સ્વભાવ, જીવનધારા, સંસ્કૃતિ અને ઉત્સવ બને. લોકો જાહેરમાં કચરો ન નાખે પણ રિસાયકલ પોઈન્ટ પર મૂકે. પ્લાસ્ટિકની જગ્યાએ માટીના વાસણ, કાપડની થેલી અને ઇકો ફ્રેન્ડલી ચીજોનો ઉપયોગ વધે. વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણી વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંતની થીમ હેઠળ કરવામાં આવી રહી છે. વિશ્વ આજે પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક કચરાના નિયંત્રણની તાતી જરૂરિયાત અનુભવી રહ્યો છે. પ્લાસ્ટિક કચરાના સુવ્યવસ્થાપનની સુરત શહેર પ્લાસ્ટિક મુક્ત શહેર બની રહ્યું છે. જનભાગીદારીથી પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપનના 5R સિદ્ધાંતને અનુસરતું સુરત સમગ્ર દેશમાં પ્રથમ શહેર છે. 5R એટલે રિફ્યુઝ, રિડ્યુસ, રિપેર, રિસાયકલ અને રિયુઝના સિદ્ધાંતને અનુસરી શહેરે પર્યાવરણ સંરક્ષણની દિશામાં ગતિને વધુ તેજ કરી છે. પ્લાસ્ટિક એ ઘરની ચીજ વસ્તુઓથી લઈને ઔદ્યોગિક ઉત્પાદનોમાં વપરાય છે. પ્લાસ્ટિકને કચરામાં ફેંકવામાં આવે ત્યારે તેના વિઘટનમાં 400 થી 1000 વર્ષ જેટલો સમય લાગે છે. જીવસૃષ્ટિને ગંભીર નુકસાન પહોંચાડતા પ્લાસ્ટિકના નિકાલ માટે રિસાયકલિંગ એક અનિવાર્ય ઉપાય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજિત 225 થી વધુ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાયકલિંગ અને રિયુઝ કરી અડાજણ, પીપલોદ, વરાછા, ઉધના, કતારગામ સહિતની 29 સ્થળોએ કુલ 38 કિલોમીટરના રોડ બનાવાયા છે. છેલ્લા 8 વર્ષમાં સુરત મનપાએ અંદાજિત 6 લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાયકલ કરીને રોડ બનાવવામાં ઉપયોગ કર્યો છે. સુરત મનપાના ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર રાકેશ મોદીએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016ને અનુસરીને પ્લાસ્ટિકનું રિસાયકલ અને પુનઃ ઉપયોગ કરી રહી છે. જેમાં મનપા પીપીપી ધોરણે જુલાઈ 2017થી પ્લાસ્ટિક પ્રોસેસ કરવાની કામગીરી કરી રહી છે. મનપા સંચાલિત કુલ 8 રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશનથી દરરોજ 200 ટન પ્લાસ્ટિક છૂટું પાડીને રિસાયકલ કરે છે. પ્લાસ્ટિકની થેલીઓના સંગ્રહ માટે ઈપીઆર હેઠળ સુરત સુમુલ ડેરી સાથે કરાર કરીને દરરોજની અંદાજિત 1.5 લાખ દૂધની થેલીઓ એકત્ર કરી પ્રોસેસ કરાય છે. હું રાકેશ મોદી, કાર્યપાલક ઇજનેર, ડ્રેનેજ વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, સુરત મહાનગરપાલિકામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 અંતર્ગત પ્લાસ્ટિક પ્રોસેસ કરવા માટે સરકારશ્રીના વન અને પર્યાવરણ મંત્રાલયના આદેશ અન્વયે પ્લાસ્ટિક નિકાલ કરવાની જવાબદારી સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીલવામાં આવેલ છે. આ કામગીરી અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા પીપીપી ધોરણે મોડલ પ્રસ્થાપિત કરેલ છે. જેમાં આશરે 2 એકર જેટલી જગ્યામાં જુલાઈ 2017થી પ્લાસ્ટિક પ્રોસેસ કરવાની કામગીરી પીપીપી ધોરણે ચાલી રહી છે.
આ પ્લાસ્ટિક પ્રોસેસ કરવા માટે જરૂરી પ્લાસ્ટિકનો જથ્થો સુરત મહાનગરપાલિકા સંચાલિત કુલ 8 આરટીએસ સેન્ટર પરથી આરટીએસ રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન જે 8 પરથી 200 ટન જેટલું પ્લાસ્ટિક ડેઇલી સેગ્રીગેટ કરીને વપરાશ કરવામાં આવે છે. આ પ્લાસ્ટિક સેગ્રીગેટ કરવાની કામગીરી ડેઇલી બેઝિસ પર જે તે એજન્સી દ્વારા તથા એનજીઓ સાથે કરાર કરીને આ કામગીરી સેગ્રીગેશનની પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત પ્લાસ્ટિક થેલીઓના સંગ્રહ માટે EPR હેઠળ સુમુલ ડેરી સાથે કરાર કરી ડેઇલી અંદાજે 1.5 લાખ જેટલી પ્લાસ્ટિકની થેલીઓ પણ એકત્રિત કરવામાં આવે છે. આમ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં સહભાગી થઈ સુરત અને ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા સહભાગી થઈએ. સુરત મહાનગરપાલિકા સિટી બસ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ ટિકિટ ચોરીના દૂષણને લીધે મોટું નુકસાન થઈ રહ્યું છે. સુરતમાં સિટી બસના યાત્રીઓ સાથે ગેરવર્તન અને પરેશાન કરવા સાથે ટિકિટ નહીં આપવા સહિતની ફરિયાદોના આધારે છેલ્લા 17 મહિનામાં 1032 કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં સિટી બસ અને BRTS બસમાં કામ કરતા કંડક્ટરોની દોડ ગણા તો બ્લેકલિસ્ટ થઈ ગયા છે. લોકો પણ કંડક્ટર ટિકિટ ન આપતા હોવાથી સૌથી વધુ ફરિયાદ કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને સસ્તા દરે યાત્રાની સુવિધા મળી રહે તે માટે સિટી બસ અને BRTSની સુવિધા શરૂ કરવામાં આવી છે. સુરતમાં 750થી વધુ સિટી અને BRTS બસો આવેલી છે, જેમાં 875 કંડક્ટર છે. દરરોજ 2 લાખથી વધુ લોકો સેવાનો લાભ લે છે. ખાસ કરીને નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ માટે આ સુવિધા આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. પરંતુ કેટલાક કારણોસર સિટી બસ અવારનવાર વિવાદમાં સંપડાય છે, જેમાં ખાસ કરીને કંડક્ટરો અને પેસેન્જર વચ્ચેનો વિવાદ અને ટિકિટ ચોરી જેવા કારણોસર સિટી બસ સેવાને ખોટ લાગી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા તેના પર કંટ્રોલ કરવા માટે ખૂબ કસરત કરવામાં આવી રહી છે. વિજિલન્સની ટીમ પણ બનાવવામાં આવી છે અને તેના પર અમુક અંશે કાબૂ મેળવવામાં સફળતા પણ મળી છે. પરંતુ તેમ છતાંય આ ન્યુસન્સ ઘટવાની જગ્યાએ સતત વધી રહ્યું છે. પાલિકા દ્વારા સિટી બસને સેવાનો લાભ વધુમાં વધુ લોકો લે તે માટેના પ્રયાસો જારી છે, પરંતુ બીજી બાજુ કંડક્ટરનો વ્યવહાર અને વિવાદના લીધે કેટલાક લોકો સિટી બસની સેવાનો લાભ લેવાનું પણ ટાળે છે, જેનું નુકસાન પાલિકાને થઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકા યાત્રીઓને પરેશાની નહીં થાય તે માટે સિટી બસ ડ્રાઈવર અને કંડક્ટરો માટે ગાઈડલાઈન નક્કી કરી છે. તેમ છતાંય લોકો દ્વારા વારંવાર કંડક્ટરો દ્વારા ગેરવર્તણૂક, ટિકિટ નહીં આપવાની, રૂપિયા પરત નહીં કરવા અથવા તો બસ નહીં રોકવા સહિતની ફરિયાદો કરવામાં આવી હતી, જેના આધારે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 17 મહિનામાં પાલિકા દ્વારા સિટી લિંકની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવા બદલ કુલ 1032 જેટલા બસ કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. સૌથી વધુ કંડક્ટરોને ટિકિટ નહીં આપવાના કારણોથી બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. અમુક કંડક્ટર સારા હોય એમ ક્યારેક ટિકિટ આપી દે, પણ અમુક લોકો એવો એમ કે તમે આગળના સ્ટેશનેથી ટિકિટ લઈ લેજો એક્સ્ટ્રા. એના લીધે આગળના સ્ટેશનેથી અમને લોકોને એમ કે તમે લોકો કેમ આગળથી ટિકિટ લઈને નહોતા અને અમારી પાસે એક્સ્ટ્રા પૈસા માગે છે. તો એ લોકોની બેદરકારીને કારણે અમારે લોકોને ઘણું ભોગવવું પડે છે. હા, ઘણીવાર એવું બને તમે લોકો પૈસા આપી દો, તમને આગળના સ્ટેશને કંઈ નહીં કે અમારું નામ આપી દેજો, ટિકિટ હું નથી આપતો. એવી રીતે એ લોકો ખાલી પૈસા લઈ લેતા હોય છે મેજોરિટી. સારું કે અમારા માટે બધા માટે સારું કહેવાય, કાર્યવાહી થાય તો સારું પડે. હું મારા સરપંચ ચેકિંગની અંદર આજ દિન સુધી આ 17 મહિનામાં 1032 કંડક્ટર હું બ્લેકલિસ્ટ કર્યા છે. એ બી આજીવન. મહાનગરપાલિકામાં કોઈ પણ વિભાગમાં એ પગ ના મૂકી શકે એવી રીતે જ 218 જેટલા ડ્રાઈવર બી આપણે જે સ્પીડ વધારે ચલાવે કે અથવા કોઈ એક્સિડન્ટ કર્યા હોય કે સીટ બેલ્ટ પહેરતો ના હોય, જે એને આપેલી વર્દી પહેરતો ના હોય, ઝેબ્રા ક્રોસિંગ પર એની સ્પીડ ઓછી ના કરતો હોય, BRTS સિગ્નલ તોડતો હોય, આવા તમામને હવે એનામાં આવરી લીધું છે. અને ચોક્કસ રીતે હું ખાતરી આપું છું, પેસેન્જરને વિનંતી કરું છું, તમને કંડક્ટર ટિકિટ ના આપતો હોય, કોઈ પણ ગેરવર્તણૂક કરતો હોય, તમે તાત્કાલિક કંડક્ટર, ડ્રાઈવર કે એનો અમને તમે તરત ફોટો મોકલો, વિડીયો મોકલો. 1 કલાકની અંદર તમને હું પરિણામ બતાવીશ. 1 કલાકની અંદર તમારા મોબાઈલ પર એને બ્લેકલિસ્ટ કરેલો લેટર પહોંચી જશે, એટલે તમને ખાતરી આપું. સુરત મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા ડ્રાઈવરો સામે પણ સખત કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં છેલ્લા 5 મહિનામાં એટલે કે જાન્યુઆરી
2025થી મે 2025 સુધીમાં 218 જેટલા ડ્રાઈવર સામે ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 186ને ટર્મિનેટ, 21ને સસ્પેન્ડ, 3ને રિજેક્ટ અને 8ને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા. મોટાભાગના કેસોમાં યાત્રીઓ સાથે ગેરવર્તણૂક અને ઓવરસ્પીડના કેસોના લીધે કાર્યવાહી કરવામાં આવી હતી. ડ્રાઈવર સામે સ્ટોપ પર બસ નહીં રોકવા, ઓવરસ્પીડમાં બસ ડ્રાઈવ, કાનમાં ઇયરફોન નાખી ડ્રાઈવ કરવા સહિતની ફરિયાદો હોય છે, જેમાં સામાન્ય કેસોમાં 3 થી 4 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. પરંતુ જો વારંવાર ફરિયાદ મળે અથવા ગંભીર ફરિયાદો જેમ કે દારૂ પીને બસ ડ્રાઈવ કરવાની ફરિયાદ હોય તો બ્લેકલિસ્ટ સુધીની કાર્યવાહી કરવામાં આવે છે. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં બીઆરટીએસ અને સિટી બસનું મોટું ટર્મિનલ આવેલું છે, જેમાં રોજ હજારોની સંખ્યામાં મુસાફરો આવે છે. ત્યારે સ્વાભાવિક રીતે તેમની વ્યવસ્થા જળવાય તે જરૂરી છે, પરંતુ ગંદકી, બેઠવા માટેના બાકડા અને પંખા સહિતની કેટલીક અવ્યવસ્થા હોવાને કારણે પરિવહન નિગમના ચેરમેનને લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જેના પગલે પરિવહન કમિટીના ચેરમેને સ્થળ મુલાકાત કરીને જવાબદાર કોન્ટ્રાક્ટરને ખખડાવી જરૂરી સુવિધા પૂરી પાડવા સૂચના આપી છે. પરિવહન કમિટીના ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું કે લાલ દરવાજા ખાતેના બસ ટર્મિનલને લઈને છેલ્લા 3-4 દિવસથી ફરિયાદો કરવામાં આવી રહી હતી, જેને ધ્યાનમાં લઈને સરપ્રાઇઝ ચેકિંગ કરતા અધિકારીઓને સ્થળ ઉપર બોલાવીને તમામ આ વ્યવસ્થાઓ તેમને સામે જ બતાવી હતી. મુસાફરો ત્યાં ઊભા રહે છે તો તેમને બેસવા માટે બાકડાની વ્યવસ્થા ન હતી, પંખાની પણ વ્યવસ્થા ન હતી અને ગંદકી પણ વધુ જોવા મળી હતી. અને પેસેન્જર દ્વારા સફાઈ બાબત અને પંખા બાબત અને બેસવા માટે બાકડા બાબતની જે ફરિયાદ મળી હતી, અમે આજે સરપ્રાઇઝ અહીંયા રાઉન્ડ રાખ્યો અને એમની વાત સાચી છે, હકીકત છે. અમે હકીકત જોઈ છે અને જે સિટીકોન કંપનીએ અમને ડેવલપ કરી આપ્યું હતું અને જે વસ્તુઓને અભાવ છે એ તાત્કાલિક 1 વીકની અંદર અહીંયા પંખા લગાવવામાં આવશે અને બાકડા મૂકવામાં આવશે અને સફાઈની જે કંઈક ટીમ છે અને કોન્ટ્રાક્ટરને અમે એમના બરાબરનું પકડાયું છે. એને દરખાસ્ત લઈને મારી પાસે ઓફિસમાં એને બોલાવ્યું છે. એને કઈ કઈ જવાબદારી છે, જવાબદારીનો એને કદાચ અભાવ હશે, એના માણસો ઓછા હશે તો એને પણ એની ઉપર અમે એને નોટિસ આપીને એની ઉપર પણ કાર્યવાહી કરીશું. રેલવે સ્ટેશન ડેવલપમેન્ટની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી હતી. તેમના દ્વારા જ આ ટર્મિનલને રેલવે સ્ટેશનથી ખસાડી અહીં ઊભું કરવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરની જવાબદારી છે કે તમામ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. કોન્ટ્રાક્ટર સાથે વાત થતાં તેમને બરાબર ખખડાવ્યા છે અને અમે તેની પાસે કેટલા માણસો આ કામગીરી માટે છે કે કેમ તેની પણ તપાસ કરીશું અને નોટિસ પણ આપીશું. 1 અઠવાડિયાની અંદર તમામ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે પ્રકારની સૂચના પણ આપી છે. સતત વિવાદમાં આવતી સુરત સિવિલ હોસ્પિટલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોની માનવતા મરી પરવારી હોય તેવું સામે આવ્યું છે. એક વૃદ્ધ દર્દી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી મળી આવ્યા હતા. ત્યારબાદ તેને દાખલ કરવા માટે 9 કલાકથી વધુનો સમય લાગ્યો હતો, જેના પગલે આ દર્દી મોતના મુખ સુધી પહોંચી ગયું હતું. આ સમગ્ર ઘટનામાં સીએમઓ અને આરએમઓ સુધીનાએ આ દર્દીને દાખલ કરવા માટે કહ્યું હતું, છતાં પણ રેસિડેન્ટ તબીબો માન્યા ન હતા. છેવટે તબીબી અધિકારીએ કડક વલણ અપનાવતા દર્દીને દાખલ કરી દીધું હતું. જોકે હાલ તેઓ વેન્ટિલેટર પર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તો બીજી તરફ સિવિલ તંત્રએ પણ આ મામલાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ નવી સિવિલ અવારનવાર વિવાદમાં આવતી રહે છે. ફરી એકવાર રેસિડેન્ટ તબીબોના ઉદ્ધત વર્તન અને બેજવાબદારીને લઈને વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં અજાણ્યા તરીકે લાવેલા દર્દીને 8 થી 9 કલાક સારવાર નહીં મળતા તે દર્દી ક્રિટિકલ કન્ડિશનમાં પહોંચી ગયું હતું. વારંવાર રજૂઆત છતાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના રેસિડેન્ટો પોતાની જવાબદારીમાંથી છટકતા અંતે આરએમઓએ ટ્રોમા સેન્ટરમાં આવીને આ દર્દીને દાખલ કરાવવું પડ્યું હતું. છેલ્લા ઘણા સમયથી નવી સિવિલ હોસ્પિટલ ખાસ કરીને રેસિડેન્ટ તબીબોના વર્તનને લઈને વિવાદમાં આવી રહી છે. સિવિલમાં આવતા દર્દીઓ અને સગાવહાલાઓ જોડે અત્યાર સુધી તેઓ ઉદ્ધત વર્તન તો કરતા હતા, પરંતુ એક દર્દીને લઈને આરએમઓ અને સીએમઓ સાથે પણ ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્યું હતું. ઘટના હતી કે બુધવારે 4 જૂને વહેલી સવારે 4 વાગ્યે એક અજાણ્યો પેશન્ટ સિવિલ ટ્રોમા સેન્ટરની બહાર પડ્યું હતું, જેને એક સર્વન્ટ દ્વારા ઇમરજન્સીમાં લઈ જવામાં આવ્યું હતું.
દર્દીએ થોડી ઘણી હિસ્ટ્રી પોતાની આપી હતી. ત્યારબાદ ફરજ પર હાજર સીએમઓ દ્વારા તેને ઓર્થો અને સર્જરીમાં રિફર કરવામાં આવ્યું હતું. સિવિલમાં રેસિડેન્ટ તબીબોની દાદાગીરી અને ઉદ્ધતાઈપૂર્વક વર્તનના શિકાર અત્યાર સુધી દર્દીઓ અને સગા જ બનતા હતા, પરંતુ હવે સીએમઓ અને આરએમઓ પણ તેમના આ વર્તનનો ભોગ બની રહ્યા હતા. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતની સિટી બસમાં શરમજનક ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક યુવક ડ્રગ્સના નશામાં મુસાફરો બેઠા હોવા છતાં અપશબ્દો બોલીને આખી બસ માથે લીધી હતી. આ ઉપરાંત યુવક તેના પર્સમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢી અન્ય મુસાફરોને બતાવતો પણ જોવા મળે છે અને અન્ય પેસેન્જરને હથિયાર બતાવીને ડરાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ મામલે સુરત મહાનગરપાલિકાની પરિવહન સમિતિના ચેરમેને પોલીસ કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. સુરત સિટી બસનો વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે યુવક ડ્રગ્સના નશામાં ધૂત થઈને બસમાં ગાળો બોલી રહ્યો છે. બસમાં આસપાસ મહિલાઓ બેસી હોવા છતાં આ યુવક ગાળો બોલીને અન્ય મુસાફરને કહી રહ્યો છે કે આ સુરત છે, અહીંથી નીકળ, તારી ઓકાત નથી. આ દરમિયાન કહે છે, આ જો 1.5 લાખ રૂપિયાનો ફોન છે અને હું રોલ કાઠિયાવાડી છું કહીને પર્સમાંથી ₹5,000ના ડ્રગ્સનું પેકેટ કાઢીને અન્ય પેસેન્જરને બતાવી રહ્યો છે. જોકે સિટી બસમાં યુવક જ્યાં બેઠો હતો ત્યાં ડ્રગ્સ લેવા માટે જે સિરિંજ ઇન્જેક્શનનો ઉપયોગ થાય છે તે પણ મળી આવી હતી. આ ઉપરાંત યુવકના હાથમાં નશાકારક સિરપની બોટલ પણ જોવા મળી રહી છે. નમસ્કાર. ગત રોજ સાંજ સુધી મારી પાસે જે આ વિડીયો વાયરલ થતા પહોંચ્યો, ત્યારબાદ તુરંત જ હું મારા વિભાગના જે ડીએમસી અને મારા જે જનરલ મેનેજર જેમને આ વિડીયો આપ્યો છે ત્યારથી જ અમે તપાસ એને ખૂબ ગંભીરતાથી કરી રહ્યા છે. હવે અમારી પાસે બસ નંબર આવી ગયો છે. અડાજણથી કામરેજ જતી આ બસ હતી. વરાછા ખાંડ બજાર પાસેનો આ વિષય છે. એ જે નશીડી હાલતમાં જે યુવક છે, આ યુવક એકચ્યુઅલ ક્યાં રહે છે ને એને કોની સાથે બસમાં ઝઘડો ચાલતો હતો એ તમામ અમે વિગત મેળવી રહ્યા છે. તમામ જે બાબતો છે, જેવો કે ક્યાંથી બેઠો, એની ટિકિટ લીધી કે નહીં, સિક્યુરિટીને ચેક કર્યું કે નહીં, ડ્રાઈવરને આજે બબાલ કરતો હતો ત્યારે ડ્રાઈવરને બસ કેમ નહીં ઉભી રાખી. આ બીઆરટીએસ બસ છે. બીઆરટીએસ બસમાં કંડક્ટર નહીં હોય અને એમાં કેટલા પેસેન્જર હતા, આ વિડીયો કોણ બનાવે છે. તો થોડા આ વિડીયો આપણે બનાવ્યો એક સારી વાત છે, પરંતુ જાગૃતતા દાખવીને ડ્રાઈવરથી આ બસ ઊભી રાખવાની અથવા તો નજીકના પોલીસ સ્ટેશન સુધી આગળ જતે તો આ યુવક આપણા હાથે આવી જતે. પરંતુ આપણી પાસે આ શહેરમાં તમામ જગ્યા પર સીસીટીવી બરાબર કેમેરા લાગેલા જ છે. આ યુવક આપણા હાથથી છૂટવાનો નથી. આ યુવકના ઘર સુધી અમે પહોંચવાના છે. હવે પોલીસ સાથે સંકલન કરીને અમે યુવકને પકડી પાડવાના છે. પકડ્યા પછી એનો સુરત શહેરમાં વરઘોડો નીકળે. વાયરલ વિડીયો મામલે સુરત મહાનગરપાલિકાની પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે આ વિડીયો અમારી પાસે આવ્યો છે, જેમાં યુવક નશાની હાલતમાં છે અને અન્ય પેસેન્જર્સને ડ્રગ્સ પણ બતાવી રહ્યો છે, જે ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે. આ યુવકની તપાસ કરાવી રહ્યા છીએ. આવા મુસાફરો અન્ય પેસેન્જરો માટે જોખમી પુરવાર થઈ શકે છે. અમે તાત્કાલિક અસરથી જે રૂટ ઉપર આ બસ દોડી રહી છે તેની તપાસ કરાવી રહ્યા છીએ અને કંડક્ટરોને પણ અમે સૂચના આપી છે કે કઈ બસમાં આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે. આ મુસાફર અન્ય કયા મુસાફર સાથે કઈ બાબતે ઝઘડો કરી રહ્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ અમે પોલીસ કાર્યવાહી પણ કરીશું. ઈદના પવિત્ર તહેવારને લઈ સુરત શહેરમાં સુરક્ષા વ્યવસ્થાઓ કડક બનાવાઈ છે. ખાસ કરીને અઠવા પોલીસ વિભાગે સમગ્ર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ શરૂ કર્યું છે. ભીડભાડવાળા વિસ્તારો, મસ્જિદો અને જાહેર સ્થળો પર પોલીસની ખાસ નજર છે.
ડ્રોન કેમેરાની મદદથી ઓપરેશનલ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. લોકોમાં ભયમુક્ત વાતાવરણ રહે અને તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે પોલીસ તંત્ર સતત એલર્ટ પર છે. સુરત શહેરમાં ઈદના પવિત્ર તહેવારની ઉજવણીને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. સુરત શહેરમાં ઈદના પવિત્ર તહેવારની ઉજવણીને લઈને અઠવા પોલીસ વિભાગ દ્વારા શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. તહેવાર દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે માટે પોલીસ તંત્રએ ખાસ આયોજન કર્યું છે. અઠવા વિસ્તારમાં પણ લોકોના વધુ સંખ્યામાં ભેગા થવાના અનુમાનને કારણે અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે. મુખ્ય રસ્તાઓ, મસ્જિદો, જાહેર સ્થળો અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસનો દખલ વધુ જોવા મળી રહ્યો છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવાઈ રહી છે. આ ડ્રોન કેમેરા દ્વારા ઉપરથી લોક જમાવટ અને સાવચેતી રાખવી સહિત સંભવિત સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સ્થાનિક સમાજના આગેવાનો અને મસ્જિદના પ્રતિનિધિઓ સાથે પણ સંવાદ સ્થાપવામાં આવ્યો છે, જેથી તહેવારનો ઉત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ શકે. ટ્રાફિક વ્યવસ્થા માટે પણ ખાસ પોલીસ કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે. અઠવા પોલીસના સક્રિય પગલાઓ તહેવાર દરમિયાન કોઈપણ અસામાજિક તત્વો કે અશાંતિ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટેની તૈયારી દર્શાવે છે. અઠવા પોલીસનો સંદેશ શાંતિપૂર્ણ ઈદ ઉજવાઓ. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવામાં આવે તો તુરંત પોલીસનો સંપર્ક કરો. આગામી બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખી સુરત શહેર પોલીસ સક્રિય દોરે કામગીરી કરી રહી છે. ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શાંતિ સમિતિની બેઠકથી લઈને ફૂડ પેટ્રોલિંગ સુધીની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. તિરુપતિ સોસાયટીમાં યોજાયેલી બેઠકમાં સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ ભાગ લઈને શાંતિ જાળવવા અપીલ કરી છે. જ્યારે પોલીસ વિભાગે પૂર્વ ગુનેગારોના ઘરો પર નજર રાખી અસામાજિક તત્વો સામે કડક વલણ અપનાવ્યું છે. સુરત શહેર પોલીસના પ્રયાસો તહેવારને શાંતિપૂર્ણ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. આગામી બકરી ઈદના તહેવારને અનુસંધાને સુરત શહેર પોલીસ દ્વારા શાંતિ અને સુરક્ષા જાળવવા માટે વ્યાપક પગલાં લેવામાં આવી રહ્યા છે. સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનની સૂચનાઓને અનુસરીને ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સઘન કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામેતી અને જે.એમ. સોલંકીના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનની ટીમે વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ ઉપરાંત તિરુપતિ સોસાયટી ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લગભગ 100 સામાજિક આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં તહેવાર દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જાળવવા અપીલ કરવામાં આવી. પોલીસે અગાઉ ચોરી અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોના ઘરોની તપાસ કરી અને અસામાજિક તત્વોની હાલની પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી. આ દરમિયાન સામાજિક આગેવાનોએ બકરી ઈદ દરમિયાન શાંતિ જાળવવા સમજાવવામાં આવ્યા અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોને આવી પ્રવૃત્તિઓ છોડી દેવા સૂચના આપવામાં આવી. આ કામગીરી દરમિયાન પોલીસે વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન તપાસ અને પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. સુરત શહેર પોલીસના આ પ્રયાસો શહેરમાં શાંતિ અને સલામતી જાળવવા તરફનું એક મહત્વનું પગલું છે. પોલીસ વિભાગે જણાવ્યું કે આવી કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે, જેથી તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. હવે સમય બદલાયો છે. દીકરીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રોજગાર પ્રાપ્ત કરી રહી છે, પરંતુ હજુ પણ શહેરી વિસ્તારોમાં પોતાના વતનથી દૂર રહી કામ કરતી મહિલાઓ માટે સુરક્ષિત નિવાસ એ મોટી સમસ્યા છે. ગુજરાત સરકારે આ દિશામાં મહત્વપૂર્ણ કદમ તરીકે કામ કરતી મહિલાઓ માટે સખી નિવાસ નામે હોસ્ટેલની સુવિધા ઊભી કરી છે. જાણીએ આ સુવિધા વિશે. વતનથી દૂર રહી કામ કરતી મહિલાઓ એટલે કે વર્કિંગ વુમનને ગુજરાત સરકાર અનેક શહેરોમાં આધુનિક હોસ્ટેલની સુવિધા આપે છે. આ છે સુરતની વર્કિંગ વુમન હોસ્ટેલ. સખી નિવાસ તરીકે જાણીતી હોસ્ટેલમાં 86 મહિલાઓ સુરક્ષા સાથે આરામદાયક જીવન જીવી રહી છે. હોસ્ટેલમાં સુરક્ષા માટે સીસીટીવી છે. અહીં સુરક્ષા ઉપરાંત આનંદ પ્રમોદની પણ વ્યવસ્થા છે. અહીં નિવાસીઓ માટે કમ્યુનિટી કિચન, કેન્ટીન, લાઇબ્રેરી અને ગાર્ડન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ સુવિધાઓ વર્કિંગ વુમનને સંતુલિત જીવન જીવવામાં સહાયક નીવડે છે. यहाँ पर 24 घंटे वॉचमैन और वार्डन की सुविधा उपलब्ध है और 24 घंटे सीसीटीवी मॉनिटरिंग और सर्विलेंस होती रहती है और मैडम और बाकी जो लोग हैं वो भी काफ़ी ध्यान रखते हैं और क्लीनिंग और सैनिटेशन को लेके भी मतलब काफ़ी अच्छी फैसिलिटीज़ प्रोवाइड करवाई गई हैं. वीक टू वीक टाइमली क्लीनिंग होती है. हाइजीन का भी खास ख्याल रखा जाता है. 8,000 रुपये लगता है महीने का खर्च और उस 8,000 में मुझे तीनों टाइम का खाना मिलता है. मतलब मैं जॉब पे जाती हूँ सुबह 9 बजे तो मुझे लंच भी उसी टाइम दे देते हैं. ब्रेकफास्ट होता है, लंच देते हैं, डिनर रहता है. फिर उसके बाद में आपको शाम को 6 बजे चाय भी मिलती है. उसके अलावा ना आपके रूम में भी बहुत सारी फैसिलिटीज़ हैं. एक स्कीम के अंतर्गत और महिलाओं को लाभ मिल सके उसके लिए बहुत ही सुंदर अद्यतन सुविधाओं से ससज्ज वर्किंग वुमेन हॉस्टल्स की स्कीम प्रपोज की है, जिसमें गुजरात सरकार श्री के मार्गदर्शन में सूरत महानगर पालिका विस्तार में 2 वर्किंग वुमेन हॉस्टल की सैंक्शन भारत सरकार श्री ने दी है. ये दोनों प्रोजेक्ट की मिला के प्रोजेक्ट कॉस्ट अप्रॉक्सीमेटली 67 करोड़ की है. इन दोनों प्रोजेक्ट्स की खास बात यह है कि महिलाओं को रहने के लिए बहुत ही अच्छी स्पेसेस ભવિષ્ય में ઉપલબ્ધ હોંગી. સુરતમાં જ ₹67 કરોડના બજેટ સાથે વધુ 2 વર્કિંગ વુમન હોસ્ટેલ એટલે સખી નિવાસ બનાવવામાં આવશે, જેથી વધુ મહિલાઓને આ સુવિધાઓનો લાભ મળશે. આમ વર્કિંગ વુમન હોસ્ટેલ એ માત્ર રહેવાની જગ્યા નથી, પરંતુ શહેરી જીવનમાં વર્ક લાઈફ બેલેન્સ માટેનો એક ઉત્તમ વિકલ્પ છે. ગુજરાત સરકારની આ પહેલ મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ કદમ છે. ત્યારે 77થી વધુ રક્ત યુનિટ એકત્ર કરી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. સુરત શહેરમાં નશા મુક્તિ માટે ચાલી રહેલી નો ડ્રગ્સ ઇન સુરત સિટી ઝુંબેશ અંતર્ગત મહત્વની સફળતા મળી છે. એલસીબી સ્ક્વોડ અને ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની ટીમે તપોવન સોસાયટીમાં દરોડો પાડીને 4.4 કિલો ગાંજાની સાથે 2 શખ્સોને પકડી પાડ્યા છે. આરોપીઓએ રેલવે પટરી નજીકથી ગાંજો ખરીદીને છૂટક વેચાણ માટે પ્લાન બનાવ્યો હતો. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે. શહેરને નશા મુક્ત બનાવવાનો પ્રયાસ પોલીસ તંત્ર તરફથી સતત આગળ ધપાવવામાં આવી રહ્યું છે. સુરત શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ અને વપરાશને રોકવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવેલી નો ડ્રગ્સ ઇન સુરત સિટી ઝુંબેશના ભાગરૂપે ઝોન 6ની એલસીબી સ્ક્વોડ અને ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે મળીને મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. આ કામગીરીમાં 4.04 કિલો ગાંજો અને 1 મોબાઈલ ફોન સહિત કુલ ₹50,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આધારભૂત માહિતીના આધારે ઝોન 6ના નાયબ પોલીસ કમિશનર અને પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલની સૂચનાઓને અનુસરીને એલસીબીના અધિકારીઓ અને ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ટીમે મોરા ખાતે આવેલી તપોવન સોસાયટી પ્લોટ નંબર 281 રૂમ નંબર 15 ખાતે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં આરોપી રામજી કમલેશ બેન બંશી અને એક બાળ કિશોરને ઝડપી પાડવામાં આવ્યા. આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબાન સંઘવી સાહેબનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સ પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપેથી ડ્રગ્સ લાવી અને વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી છે. જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 તેમજ નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબનાઓના સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ એસી ગોહિલ તેમજ ઝોન 6ની એલસીબી ટીમના કર્મચારીઓ હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર હરિસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ભૂપતસિંહ નાઓએ તેઓને મળેલી બાતમીના આધારે મોરા ખાતે આવેલ તપોવન સોસાયટીના પ્લોટ નંબર 281 રૂમ નંબર 15માં રેડ કરતા એક આરોપી મળી આવેલ હતો. જે આરોપીનું નામ રામજી કમલેશ છે અને જે મૂળે મહારાષ્ટ્રનો રહેવાસી છે, જેમની પાસેથી 4 કિલો અને 4 ગ્રામ જેટલા વજનનો માદક પદાર્થ ગાંજો મળી આવેલ હતો કે જેની કુલ કિંમત 40,400 થાય છે. આ સાથે મળીને કુલ 50,400ની કિંમતનો મુદ્દામાલ અત્રેની ઈચ્છાપુર પોલીસ સ્ટેશન તેમજ ઝોન 6 એલસીબીએ પકડી પાડેલ છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.